નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર ઉજ્જવલા યોજના અંતર્ગત મફત ગેસ સિલિન્ડર મળશે, ખેડૂતોના ખાતામાં પૈસા જમા, આ ભૂલ કરશો તો 1000 રૂપિયાનો દંડ, 1 જાન્યુઆરીથી થશે નવા નિયમો, ઉત્તરાયણ મોંઘી થશે, પીયુસી વગર પેટ્રોલ ડીઝલના વાહનો નહીં મળે, સોલર પંપ લગાવવા સબસિડી મળશે, ખેડૂતોને 2000 રૂપિયાનો 22મો હપ્તો ક્યારે મળશે, મનરેગા યોજના બંધ થશે, પીએમ કિસાન યોજનામાં નવો ફેરફાર, એસબીઆઈ ગ્રાહકોને મોટો ઝટકો, દીકરીઓને મળશે 50000 રૂપિયાની ભેટ, ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ખેડૂતોના ખાતામાં આવશે 4000 રૂપિયા, તો હવે તમારા કામ નહીં અટકે, આ નિયમ તોડ્યા તો જેલ ભેગા થવું પડશે, મહિલાઓને મળશે 5000 રૂપિયા, હવે ખેડૂતોને 100% સબસિડી, ઘરઘંટી ખરીદવા 20000 રૂપિયાની ભેટ, વરસાદને લઈને નવી આગાહી, જૂના વાહનો નવા નિયમો, મહિલાઓને 12000 રૂપિયાની સહાય અને સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલા જો તમે અમારી YouTube ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સૌથી મહત્વના સમાચાર તમને અમારી YouTube ચેનલના માધ્યમથી સૌપ્રથમ મળી જાય। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોને હવે છે 2000 રૂપિયાનો હપ્તો મળતો હતો એ હવે 4000માં પરિવર્તિત થઈ જશે, એટલે કે 2000 રૂપિયાની જગ્યાએ 4000 રૂપિયાનો હપ્તો મળશે, તેને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકાર હવે મિત્રો ટૂંક જ સમયની અંદર નવો નિર્ણય લઈ શકે છે। હાલ મિત્રો ઓફિશિયલી માહિતી જાહેર નથી થઈ, પરંતુ અત્યારે સોશિયલ મીડિયા આધારિત સમાચાર મળી રહ્યા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે 2000 રૂપિયા આપવામાં આવે છે, ખેડૂતોના બેંક ખાતાની અંદર આ હપ્તાની અંદર વધારો થઈ શકે છે। ખેડૂતોના હિત માટે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાંની એક મહત્વની અને લોકપ્રિય યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના। હવે આ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોના બેંક ખાતાની અંદર દર 4 મહિને એક હપ્તો આપવામાં આવે છે, તો આ 2000 રૂપિયાના હપ્તાની જગ્યાએ હવે ખેડૂતોને છે એ વધારાની રકમ મળશે, તેને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ઉજ્જવલા યોજના અંતર્ગત એક સાથે 2 ગેસ સિલિન્ડર છે મફત મળશે। પીએમ ઉજ્જવલા યોજના અંતર્ગત હવે મિત્રો સરકાર દ્વારા ફ્રી ગેસ કનેક્શનના ફોર્મ, ગરીબ મહિલાઓને મફત ગેસ કનેક્શન, આ સાથે ચૂલા અને પ્રથમ સિલિન્ડર માટે દરેક ગેસ રિફિલ છે એ હવે સીધી 300 રૂપિયા સુધીની સબસિડી સાથે મળશે, અને એમાં પણ સરકાર દેશભરમાં 25 લાખ નવા ગેસ સિલિન્ડર આપવાની છે એ વાત કરી છે। હવેથી ભારત દેશની અંદર છે આધાર કાર્ડ, રેશન કાર્ડ અને બેંકની પાસબુક દ્વારા તમે છે એ મફત ગેસ સિલિન્ડર યોજના અંતર્ગત લાભ લઈ શકો છો, અને સરકાર તરફથી આ ગેસ સિલિન્ડર અંતર્ગત એટલે કે ઉજ્જવલા યોજના અંતર્ગત જે તે મહિલાઓને છે એ 300 રૂપિયાની સબસિડી પણ આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, સોલાર પંપ ખરીદવા માટે પણ સબસિડી આપવામાં આવશે। સોલાર પંપ માટે સબસિડીની યોજના બહાર પાડવામાં આવી છે। ખેડૂતો માટે સૌથી મોટું દુઃખ એ હોય છે કે મહેનત તો પોતાની હોય છે, પણ ખેતરમાં પાણીની વ્યવસ્થા, ક્યારેક લાઇટની અછત તો ક્યારેક મોંઘા ડીઝલના કારણે અટવાઈ જતું હોય છે। એક તરફ વધતા ખર્ચ અને બીજી તરફ ઓછા પાક, આ બધું જોઈ ઘણીવાર મનમાં એવું આવે છે કે આ સમસ્યાનો અંત ક્યારે આવશે। તો સોલાર પંપ સબસિડી 2025ની યોજના હતી, હવે વાતનો જે છે એ વાત એ કરીએ તો માત્ર 10% ખર્ચ અને 90% સબસિડી તમને મળશે, એટલે કે ખેડૂત માટે આ એક નવી યોજના બહાર પાડવામાં આવી છે। હવે મિત્રો ખેતરની અંદર સોલાર પંપ સેટ લગાવવા માટે સરકાર તરફથી 90% સુધીની સબસિડી છે તમને આપવામાં આવશે। તો તમે પણ આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરવા માંગો છો અને યોજનાનો લાભ લેવા માંગો છો તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, 2000 રૂપિયાના 22મો હપ્તો ક્યારે મળશે, ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 22મા હપ્તાને લઈને શું નવા સમાચાર આવ્યા છે તમને જણાવીએ। ખેડૂતો માટે ખેતી માટે વ્યવસાય નથી, એ આખું જીવન છે એ ખેતી ઉપર જ નિર્ભર હોતું હોય છે। ક્યારેક પાક સારો થાય તો ક્યારેક વરસાદ, બજાર ભાવ કે ખર્ચ આ બધું ગબડાવી દે છે। આવા સમયમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઘણા ખેડૂતો માટે એક આશાનો સહારો બની છે। હવે જ્યારે 21મો હપ્તો ખાતામાં આવી ગયો છે ત્યારે એક જ સવાલ દરેક ખેડૂતોના મનમાં થાય છે કે 22મો હપ્તો ક્યારે મળશે। તો મિત્રો તમને જણાવી દઈએ, ઘણા બધા ખેડૂત મિત્રોની હજી પણ કમેન્ટ આવી રહી છે કે 21મો હપ્તો હજી બેંક ખાતાની અંદર જમા નથી થયો, તો તમારા બેંક ખાતાની અંદર 21મો હપ્તો જમા થયો છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દો, જેથી કરી બીજા મિત્રો પણ આ માહિતી છે સમાચાર સ્વરૂપે મેળવી શકે। તો હવે 22મો હપ્તો છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જુલાઈ મહિનો અથવા તો માફ કરજો મિત્રો, જાન્યુઆરી મહિનો અથવા તો ફેબ્રુઆરી 2026 સુધીમાં ખેડૂતોના બેંક ખાતાની અંદર છે એ 2000 રૂપિયાનો 22મો હપ્તો જમા થઈ શકે છે। ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, 1 જાન્યુઆરી 2026થી મોંઘવારી વધશે, સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં
મોદી સરકાર દ્વારા છે એ અત્યાર સુધીમાં જીએસટી બિલ ઘટાડ્યું છે. દિવાળી નિમિત્તે મિત્રો જીએસટી ઘટાડતાની સાથે જે મોંઘવારી છે એની અંદર ઘટાડો થઈ એવી અત્યારે વાત કરવામાં આવી છે. પરંતુ મોટી ખરીદી કરવાની હોય તો જાન્યુઆરી પહેલાં તમારે કરવી પડશે. સરકાર તરફથી જીએસટી છે એ વધારવામાં આવશે કે નહીં એ તો પછીની વાત છે, પરંતુ 1 જાન્યુઆરી 2026થી મોંઘવારીમાં વધારો થતો જોવા મળશે. અને એમાં પણ ખાસ કરીને મિત્રો ચીપના ભાવ, જેમાં આપણે ટીવી, સ્માર્ટફોન, વાહનો જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં વપરાતી જે ચીપ છે એની કિંમતમાં 4 થી 5% વધારો થવાનો અંદાજ દર્શાવવામાં આવ્યો છે. આ સાથે જીએસટીની રાહત અને સાથે સાથે મિત્રો એ પણ અસર કરશે કે દિવાળી પહેલાં જે ટીવી, સ્માર્ટફોન જીએસટી ઘટાડ્યા હોવાના કારણે સસ્તા થયા એ હવે ફરી વખત મોંઘા થશે કે કેમ? તો હા મિત્રો, લાગી એવું રહ્યું છે કે જાન્યુઆરી મહિનાની અંદર છે એ બજાર ભાવની અંદર મોટી વધઘટ થતી જોવા મળી શકે છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઉત્તરાયણ હવે મોંઘી થશે. ઉત્તરાયણ મોંઘી થવા પાછળનું કારણ છે પતંગ રસિયાઓ માટે છે મિત્રો જે મોંઘવારી વધવાને સાથે સાથે સમાચાર પણ એવા મળી રહ્યા છે કે જે પતંગના ભાવ છે એમાં 40%નો વધારો આવી શકે છે. આ વર્ષે મકર સંક્રાંતિ પર પતંગ ચગાવવી મોંઘી સાબિત થઈ છે. 40% ભાવ વધારો થઈ છે. પતંગના કાચા માલના ભાવમાં 40%નો વધારો થતો જોવા મળી રહ્યો છે. તો આ સાથે મિત્રો મોંઘવારી વધશે તો સિઝન, તહેવારો અને વાર તહેવારો નિમિત્તે પણ જે છે એ વધારો થતો જોવા મળશે. તો આ પ્રકારે અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મિત્રો અત્યારે આવનારી સિઝનોમાં જે છે એ મોંઘવારી વધવાના કારણે ગરીબ પરિવારોના ખિસ્સા ઉપર સૌથી મોટી અસર પડશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આ એક ભૂલ કરશો તો તમારે 1000 રૂપિયા સુધીનો દંડ છે એ ભોગવવો પડશે. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું છે. ભારત હવે 2027ની વસ્તી ગણતરી માટે સજ્જ થઈ રહ્યું છે. ઐતિહાસિક રીતે પેપરલેસ અને ડિજિટલ જે આ પ્રોસેસો છે, ત્યારે જો કોઈ નાગરિક જાણી જોઈને વસ્તી ગણતરીના પ્રશ્નોના જવાબ આપવાનું ટાળશે અથવા માહિતી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરશે તો તેનું કાયદાનું ઉલ્લંઘન ગણવામાં આવશે. અને આ સાથે મિત્રો ખાસ કરીને ઉલ્લંઘનકર્તાની સાથે 1000 રૂપિયા સુધીનો દંડ પણ ભોગવવો પડશે. અને એમાં પણ મિત્રો સત્તા અધિકારીઓને આપવામાં આવી છે. ભલે દંડની રકમ નાની દેખાય, પરંતુ તેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને તેમની ફરજ પ્રત્યે જાગૃત કરવાનો અને કાયદાનું પાલન કરાવવાનો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોના ખાતામાં પૈસા જમા થયા છે કે નહીં. હવે પીએમ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની પણ માહિતી મેળવશું, પરંતુ એ પહેલાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જે જાહેર કરવામાં આવ્યું હતું એ કૃષિ રાહત પેકેજના જે પૈસા ખેડૂતોના બેંક ખાતાની અંદર જમા થઈ રહ્યા છે. ઘણા બધા ખેડૂત મિત્રોને, જેમાં લગભગ ગુજરાત રાજ્યની અંદર 50% જેટલા ખેડૂત મિત્રોને આ યોજનાના લાભ છે એ મળી ગયો છે. એટલે કે પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી પણ પૈસા આપવામાં આવ્યા અને ગુજરાત રાજ્ય સરકારના જે ફંડ છે એમાંથી પણ પૈસા આપવામાં આવ્યા છે. તો આ પૈસા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થવા જઈ રહ્યા છે. તમારા બેંક ખાતાની અંદર પણ જમા થયા છે કે નહીં એ તમારે તપાસ કરવી હોય તો તમે ખાસ કરીને PMFSની જે વેબસાઇટ છે એમાં જે અને ઓનલાઈન ચેક કરી શકો છો કે તમને આ પૈસા કઈ રીતના નથી મળ્યા, ક્યારે મળશે અને કઈ તારીખ સુધીમાં મળશે. તો દરેક પ્રોસેસ તમે ચેક કરી શકો છો. એ પહેલાં તમને જણાવી દઈએ, જો તમે આ રજિસ્ટ્રેશન કરાવી અને ખાસ કરીને ફોર્મ ભરેલું છે, પાક નુકસાન સહાય યોજનાનું ફોર્મ ભરેલું છે, તો તમારા બેંક ખાતાની અંદર પૈસા જમા થઈ જશે. અને જો ફોર્મ ભરતી વખતે કોઈ પણ પ્રકારની ભૂલ કરી છે તો તમારા પૈસા અટવાઈ શકે છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજથી મનરેગા યોજના છે બંધ થવા જઈ રહી છે. ખરેખર મિત્રો આ યોજના બંધ નથી થતી, પરંતુ તેની અંદર થોડોક ફેરફાર થતો જોવા મળી રહ્યો છે. હવે સૌપ્રથમ તમને જણાવીએ તો મનરેગા બંધ, મોદી સરકાર આપશે નવી ભેટ. હવે મનરેગા યોજનાનું નામ બદલાવી નાખવામાં આવ્યું છે. જી રામજી કી નામ આપવામાં આવ્યું છે આ યોજનાનું. હવે વધુ પૈસા મળશે. આ યોજના અંતર્ગત 125 દિવસ મોદી સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ મનરેગાના નાબૂદ કરવા જઈ રહ્યા છે અને એક નવો પ્રોગ્રામ જેમાં ગ્રામીણ રોજગાર કાયદો લાવવામાં આવશે. સંબંધિત બિલ લોકસભાના સભ્યોને આપવામાં આવ્યું છે અને આ નવા કાયદાને વિકાસ ભારત રોજગાર અને આજીવિકા મિશન ગેરંટી બિલ 2025 ગણવામાં આવ્યું છે. આ બિલ દરેક ગ્રામીણ પરિવારોને દર નાણાકીય વર્ષમાં 125 દિવસનું વેતન, રોજગારીની ગેરંટી આપશે. હાલમાં મિત્રો મનરેગા હેઠળ 100 દિવસ માટેની છે એ રોજગારની ગેરંટી આપવામાં આવી રહી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત નવો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે. હવે મિત્રો મેસેજ
નહીં આવે. તમારે સહેજ પણ સહન કરવાનું નથી અને સહેજ પણ તમારું ચાલતું ન હોય તો પણ તમે પીએમ કિસાન યોજના અંતર્ગત જે પણ ફરિયાદ છે એ નોંધાવી શકો છો. ખાસ કરીને સમાચાર એવા મળી રહ્યા છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત 22મા હપ્તાનો લાભ મેળવવા ખેડૂતે નવું રજિસ્ટ્રેશન કરવું પડશે, જેમાં ફરજિયાતપણે તમારે છે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. ખેડૂત નોંધણી છે કરાવવી જરૂર છે. જો તમે ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે ખેડૂત નોંધણી કરાવો છો તો તમને આ 2000 રૂપિયાનો હપ્તો છે આવનારા સમયની અંદર મળશે. ઘણા બધા ખેડૂત મિત્રોને 21મો હપ્તો નથી મળ્યો. તેની પાછળનું કારણ પણ ખેડૂત રજિસ્ટ્રેશન છે, ફાર્મરનું નોંધણી છે એ કરવામાં આવી રહી છે. જો તમે ફાર્મર રજિસ્ટ્રેશન નહીં કરાવો તો તમને 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે. તો વહેલી તકે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી લેજો, જેથી કરી 2000 રૂપિયાનો હપ્તો છે એ અટકે નહીં. હવે મિત્રો, આ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવા માટે તમારે એગ્રીસ્ટેકનો જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ અંતર્ગતનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઘણા બધા ખેડૂત મિત્રો આ રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે અને એમને 2000 રૂપિયાના 21મો હપ્તો પણ મળી ચૂક્યો છે અને હવે એમનું જે બેનિફિશરી લિસ્ટ છે એમાં પણ નામની યાદી જાહેર થઈ જશે. પરંતુ જે ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રેશન નથી કરાવ્યું, ખેડૂત નોંધણી નથી કરાવી, એવા ખેડૂતોના હપ્તા છે એ અટકી જશે. તો આ એક પ્રોસેસ છે એ તમારે તપાસ કરવી પડશે. ખાસ કરીને જે પણ ખેડૂત મિત્રો વહેલી તકે પ્રોસેસ પસાર કરશે તો એમને છે એ વહેલી તકે 2000 રૂપિયાના હપ્તા મળવાનું શરૂ થશે. ઘણા બધા ખેડૂત મિત્રોએ છે 2000 રૂપિયાના 21મા હપ્તા માટે પણ ઘણી મહેનત કરી હતી, પરંતુ એમને સુધી હજુ આ હપ્તાની રકમ છે પહોંચી નથી. હવે બીજા ખેડૂત મિત્રોને પણ 2000 રૂપિયાના 21મા હપ્તાની જે યોજના છે એ યોજના અંતર્ગત લાભ આપવામાં આવી રહ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, એસબીઆઈ ગ્રાહકોને મોટો ઝટકો લાગ્યો છે. જો તમારે પણ એસબીઆઈ બેંકની અંદર ખાતું છે તો સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ બન્યા છે. કારણ કે એસબીઆઈ બેંકની અંદર જો તમે ખાતું ધરાવો છો તો સરકાર માલિકીની બેંક સ્ટેટ ઓફ ઇન્ડિયા એટલે કે બેંક એસબીઆઈ બેંક જે છે એમાં એલિમિટ રેટ જે હવે છે ઘટાડવામાં આવશે. જો કે પસંદગી બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ ઉપર આધાર રાખે છે, જેમાં એસબીઆઈની એફડી પરના વળતરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. નવા એફડીના દર છે એમાં 15 ડિસેમ્બરથી છે એટલે કે 15 તારીખથી છે ઘટાડો કરવામાં આવ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ 2 વર્ષથી વધુ 3 વર્ષથી ઓછી મુદત માટે વ્યાજદર ઘટાડી અને 6.45% જે હતું એને હવે ઘટાડી અને 6.40% વ્યાજદર કરવામાં આવ્યું છે. આ સાથે વરિષ્ઠ નાગરિકો માટે પણ વ્યાજદર જે છે એ 6.95% હતું એ ઘટાડી અને 6.90% કરવામાં આવ્યું છે. આમ બીપીએસ પોઈન્ટ પણ ઘટાડવામાં આવ્યો છે અને વ્યાજદરની રકમ પણ ઘટાડવામાં આવી છે, જેના કારણે એસબીઆઈના ગ્રાહકોને સૌથી મોટો ફેરફાર છે એ ઝટકા સ્વરૂપે લાગતો જોવા મળી રહ્યો છે. એક તો લાંબા સમયથી મિત્રો ખેડૂતોએ કે પછી ગરીબ પરિવાર કે મધ્યમ વર્ગના લોકો હોય એમને બેંકમાં જે એફડી કરાવી હોય કે પછી કોઈપણ પ્રકારના એસઆઈપી કે પછી મ્યુચ્યુઅલ ફંડની અંદર બેંકને રિલેટેડ જે માહિતી છે આપવામાં આવી હોય એમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, પછી થોડા દિવસો પછી એવી ખ્યાલ પડે કે એમનો જે બેઝિક સ્કોર હતો એ ઘટી ગયો છે અને જે વ્યાજદર લાગવાનું હતું એ પણ ઘટી ગયું છે. તો આવી સમયે ખેડૂતોના પડખે કોઈ પણ રાજકીય બેંક છે એ લાગુ નથી પડતી અથવા રાષ્ટ્રીયકૃત બેંકો છે એ લાગુ નથી પડતી. આવા સમયે શું કરવું જોઈએ એના વિશેની માહિતી આપણે છે આવનારા સમયની અંદર મેળવશું. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, દીકરીઓને હવે મળશે 50,000 રૂપિયાની સહાય. જી હા મિત્રો, નમોલક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 અને 11માં ભણતી ધોરણ 9, 10, 11 ને 12 આમ કુલ 4 વર્ષ માટે જે છે એ દીકરીઓને કુલ ખર્ચના 50% આપવામાં આવશે. અને આ યોજના અંતર્ગત નમોલક્ષ્મી યોજના છે એ નમોલક્ષ્મી યોજના અંતર્ગત દીકરીઓના બેંક ખાતાની અંદર પૈસા જમા કરી આપવામાં આવે છે. ઘણા વખત મિત્રો જો ગરીબ પરિવાર દીકરીને જો કોઈ પણ પ્રકારની આર્થિક સ્થિતિ સર્જાની હોય, કોઈ પણ એવી મુશ્કેલી આવી પડી હોય કે તેને સામે એ ખેડૂત મિત્રોની દીકરી કે પછી જે નમોલક્ષ્મી યોજના સાથે જોડાયેલી દીકરીઓ છે, દરેક દીકરીઓને ખાસ કરીને વાતાવરણની અંદર જ્યારે ફેરફાર થાય ત્યારે એ સમજવાનું કે ગુજરાત રાજ્યની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર થતી જોવા મળે છે. તો આવા પણ સમાચાર આપણે મેળવતા હોઈએ છીએ, પરંતુ અત્યારે નમોલક્ષ્મી યોજના અંતર્ગત જે 10,000 રૂપિયાથી લઈને 50,000 રૂપિયા સુધીની જે ભેટ આપવામાં આવે છે, તો આ યોજના અંતર્ગત ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કરવો જરૂરી છે, જેમાં કુટુંબની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ અને તમામ લાભાર્થી વિદ્યાર્થીનીઓ છે લાભ આપી શકે છે. તો જવાહર નવોદયની યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવી જેમને પણ અત્યારે ફોર્મ ભરીએ છીએ તો એમનું ફોર્મ પણ સાવ સેચી રીતે ભરવાનું રહેશે,
જેમાં અત્યારે ગુજરાત રાજ્યના ખેડૂતોને પણ ડબલ ફાયદો થાય એ યોજનાથી સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે મિત્રો, ગુજરાત સરકારના ગ્રામીણ વિસ્તારોની અંદર અધિકારી કમિશનર અધિકારી તરીકે સેવાઓ આપતા વીસી ઓપરેટરને હવે સરકાર છે એ ખુશખુશાલ કરી દે છે. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા જે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં સૌથી પહેલાં મિત્રો એક વીસી ઓપરેટર તરીકે જે ખેડૂત મિત્રોની લાગણીઓ છે મહત્વપૂર્ણ અને સંવેદનાભર નિર્ણય છે, જેમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા વીસીએને સોંપવામાં આવતી કામગીરી માટે હવે યુનિટ દીઠ એટલે કે જે વીસી ઓપરેટર જે કાર્ય કરે છે, જે કામ પંચાયત ખાતેથી કરે છે, એમાં સૌપ્રથમ 12 રૂપિયા આપવામાં આવતા હતા, પરંતુ હવે જે છે એ 20 રૂપિયા આપી દેવામાં આવશે. અને એ પણ વીસી ઓપરેટરના બેંક ખાતાની અંદર જે 20 રૂપિયા છે જમા થશે. જો તમારી પાસે વીસી ઓપરેટર કંઈ પણ રૂપિયો લે તો એની સ્થિતિ જાણ છે એ આપણે સરકારને કરી શકીએ છીએ. તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારની માહિતીઓ છે એ આપવામાં આવતી હોય છે. વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા પણ જે માહિતી આપવામાં આવતી હોય એ આ જ પ્રકારની છે કે રાજ્ય સરકાર દ્વારા ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અંતર્ગત જે છે એ કોઈ પણ વિવિધ ઈ સેવાઓ પૂરી પાડવા રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોને વીસી ઓપરેટરને છે એ પ્રસ્તુત કર્યા છે. વીસી ઓપરેટર છે એમનું કાર્ય કર્યા કરે અને જે પણ ગરીબ પરિવાર મધ્યમ વર્ગના લોકો કે પછી વીસી ઓપરેટરના માધ્યમથી જે પણ ફેરફાર કરવામાં આવ્યો હોય એ ફેરફાર છે એ કોઈ પણ ગ્રામ પંચાયતની અંદર છે એ માન્ય ગણાશે. એટલે વીસીએનું કામકાજ છે એ ગ્રામ પંચાયતની અંદર ખેડૂતોને છે એ સારામાં સારા જે યોજનાઓ અંતર્ગત રજીસ્ટ્રેશન કરી અને લાભ આપવાનું રહેશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતોના ખાતામાં આવશે હવે 4,000 રૂપિયાનો હપ્તો. મિત્રો, ખેડૂતોના હિત માટે કેન્દ્ર સરકાર તરફથી નવો નિર્ણય લેવામાં આવ્યો છે. જે નવો નિર્ણય છે તે અંતર્ગત રાજ્ય સરકાર પણ અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે, જેમાં આજના સૌથી મહત્વની અને સૌથી ખાસ યોજના શું છે તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેવા ખેડૂતોના બેંક ખાતાની અંદર પૈસા આપવામાં આવશે. અને જે પણ ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર પૈસા આપવામાં આવે છે તો એ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનું જ એકાઉન્ટ હોવું જરૂરી છે. હવે જો તમે પીએમ કિસાન યોજનાનું રજીસ્ટ્રેશન કરાવી અને ખાસ કરીને વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી હોય એ માહિતી પણ આપણે જાણીએ તો અત્યારે ગુજરાત રાજ્યના ઘણા બધા ખેડૂત મિત્રો છે પીએમ કિસાન યોજના, પીએમ માનધન યોજના, સ્વનિધિ યોજના આવી ઘણી બધી યોજનાઓ અંતર્ગત છે એ ફોર્મ ભરી રહ્યા છે. તો તમે પણ આવી દરેક યોજનાઓ અંતર્ગત રજીસ્ટ્રેશન કરી અને ફોર્મ ભરી દેજો, જેથી કરી આવનારા સમયની અંદર કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઉત્પન્ન થાય તો આવી યોજનાઓ છે એ સરકાર તરફથી જ્યારે ચલાવવામાં આવતી હોય ત્યારે એમાં બેનિફિટ મળવા કરે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે મિત્રો, તમારું કામ અટકવાનું નથી. જ્યાં મિત્રો સીએમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ગુજરાતના નાગરિકોના કામ અટકવાના નથી. 32 સિટી સેવિક સેન્ટરોની બાલાસિનોર ખાતેથી એટલે કે મહીસાગરના બાલાસિનોર ખાતેથી 32 સિટી સેવિક સેન્ટરોની ભેટ આપવામાં આવી છે. અને આ ભેટ જે આપવામાં આવી છે એમાં નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓનો એક જ સ્થળેથી લાભ મળી રહે એ હેતુથી આ યોજના બનાવવામાં આવી છે. અને આ વખતે સરકારી યોજનાઓ અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવામાં આવેલ જે ફોર્મ છે એ પરત મોકલી દેવામાં આવ્યા છે. એટલે કે કેન્દ્ર સરકાર તરફથી જે પણ પાર્ટી દ્વારા આદેશ આપવામાં આવ્યો હોય, પરંતુ અત્યારે જે છે એ દરેક લોકોને વાતાવરણની અસરના કારણે અને બીજી કોઈ પણ કારણોસર છે એ અત્યારે પાછા ધકેલી મૂકવામાં આવ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, હવે સરકાર તરફથી છે ભેટ આપવામાં આવી રહી છે. આ નિયમ તોડશો તો જેલ ભેગા થશો એ પહેલાં જાણી લઈએ. તો મિત્રો, ભારતમાં માર્ગ સલામતી સુધારવા માટે 2025થી નવા અને કડક ટ્રાફિક લાગુ દંડ છે કરવામાં આવ્યા છે. ડ્રાઇવિંગ લાયસન્સ વિના વાહન ચલાવવા ઉપર 5,000 રૂપિયા અને મોબાઈલ ફોન વાપરવા પર પણ 15,000 રૂપિયા ચૂકવવા પડશે. તો આ પ્રકારે દંડ છે તમારે ભરવો પડશે. અને ખાસ કરીને 1,000 રૂપિયાથી લઈને 10,000 રૂપિયા સુધીનો દંડ તમારે ભોગવવો પડી શકે છે. જો વાહનો ચલાવતી વખતે કોઈ પણ ડોક્યુમેન્ટ તમારી પાસે હાજરમાં ન હોય તો આ પ્રકારનો દંડ છે તમારે ભોગવવો પડી શકે. જેમાં મિત્રો ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ માટે પણ 10,000 રૂપિયા છે એ આપવામાં આવ્યા છે. એટલે કે 10,000 રૂપિયા સુધીનો જે છે એ
ફોર્મ ટેક્સ ભરવો પડી શકે છે, જેમાં મિત્રો વાહન ચલાવવા બદલે પણ 1000 રૂપિયા સુધી દંડ છે એ માન્ય ગણાય અને લાયસન્સ સસ્પેન્ડ પણ થઈ શકે નહીં. તો આ 2 થી 3 દિવસ વાતાવરણ છે એ તમે ચેક કરી લેજો. અપડેટની દરેક માહિતી છે એ જાણવું હોય તો ગુજરાતના દરેક વિસ્તારોની અંદર જે ફેરફાર થયો હોય દરેક ફેરફાર આપણે લાગુ કરવો પડે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મહિલાઓને મળશે મિત્રો 5000 રૂપિયાની ભેટ. પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ સરકાર દ્વારા માતા બનતી મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે અને એમાં પણ મહિલાઓને કુલ ખર્ચના 5000 રૂપિયા નાણાકીય સહાય છે પૂરી પાડવામાં આવશે, જેમાં મહિલા બીજી વખત પુત્રીને જન્મ આપે તો સરકાર વધારાના 6000 રૂપિયાની પણ ભેટ આપવા માટે તૈયાર છે. તો આ પ્રકારે તમે પણ રજિસ્ટ્રેશન કરાવી લો અને ખાસ કરીને જો તમે પણ મહિલાઓ અંતર્ગતને જે 5000 રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવે છે એ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવી અને ફોર્મ નહીં ભરો તો તમે પણ આ યોજના અંતર્ગતથી વંચિત લઈ જશો. તો વહેલી તકે ફોર્મ ભરી અને રજિસ્ટ્રેશન કરાવી લો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે ખેડૂતોને 100% સબસિડી મળશે અને એ પહેલાં PM કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ આપણે મેળવ્યો. હવે મિત્રો ખાસ કરીને સોના ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો આજના તાજા સોના ચાંદીના ભાવની કિંમતની અંદર વધઘટ થતી જોવા મળી રહી છે. આજે દેશભરના શહેરોમાં સોના ચાંદીની કિંમતની અંદર વધારો થતો જોવા મળ્યો છે. તો પછીની સમય પછી અથવા તો જે પણ સમયે આપણે ઓર્ડર કન્ફર્મ કર્યો હોય તે પછીની કલાક અડધી કલાકની અંદર જે વેધર એનાલિસિસના એક્સપર્ટો છે એમના દ્વારા પણ અપડેટ આપવામાં આવી છે. તે પ્રકારની માહિતી આપણે આવનારા સમયની અંદર મેળવશું. ત્યાં સુધી મિત્રો દરેક મિત્રોને ખાસ માહિતી કે જો તમે હજુ સુધી અમારી YouTube ચેનલ